everyone, welcome and welcome back to my channel. આજે ફાઇનલી અમે પહોંચી ગયા છે અમારા ગામ. જેમ મેં કાલ રાત્રે કહ્યું ને એમ સુવાડા અમે પહોંચી ગયા છે અને અહીંયા અમે બ્રહ્માણી માના મંદિરે રહ્યા હતા. અમારો અહીંયા ઉતારો હતો અને અમે લોકો ઊંઘ્યા ને પછી ઓલમોસ્ટ સવારે 4 વાગે કિશન, મન અને હર્ષ ત્રણે આવ્યા હતા. એ લોકો ચાલતા આવ્યા હતા. ફાઇનલી અમારો જે આ સંઘ છે એ હજુ ધજા ચડશે પછી પૂરો થશે. એટલે હવે અમે લોકો રેડી થઈ ગયા છે. ધજા ચડવાની છે આજે. અહીંયા છે ભગુ અને હાની, હેલો. અહીંયા છે કાજુ, રીતિ, હેલો. અહીંયા છે કાકી ચશ્મો અને અહીંયા છે ને હીરુ અને વર્ધન બંને બહુ મસ્તી કરે છે. એ આઈ હીરુ બી આઈ. કાજલ તાર હીરુ ફાઇનલી ગઈ. વેરી ગુડ. યે બેટા, અત્યારે પહેલા દાડાથી રમવાનું હતું તો તાર મમ્મી ફ્રીલી બધું એન્જોય કરી છે. કાજલ ઓળખાતો છે નહીં ને. ટ્રાન્સફોર્મેશન કાજલનું જોઈ લે. પણ કંઈ નહીં, હવે રહીને બધાને રમવાનું મૂડ આવ્યો છે. વર્ધન જસ્ટ હાલ ઉઠ્યો છે, એને ફ્રેશન અપ કરી દઉં અને પછી બધાને બહાર મળાવી બી દઉં. તમને બધાને અમારા બ્રહ્માણી માના દર્શન બી કરાવી દઉં ને. અહીંયા મમ્મી બી આવી ગઈ. મમ્મી હેલો. હા, એ બધા મસ્ત રેડી થઈ ગયા છે અમે લોકો. પણ ગરમી બહુ જ છે ને યાર, ગરમી સખત છે. હજુ તો સવારના 8 વાગે છે. અમે લોકો ઓલમોસ્ટ 7 વાગે તો ઉઠી ગયા હતા અને કાલ રાત્રે આખી રાત કહું ને તો આપણે ઊંઘ્યા જ નથી. નહીં કાજલ? બાબો આયા, બાબો હેલો. જેમ બે, જય દ્વારકાધીશ, જય સદીમાં. બસ હવે છે ને અમે ગાઈસ થોડી જ વારમાં હવે મન, હર્ષ ને કિશન ત્રણે ફ્રેશ થવા ગયા છે. એ આવી જાય પછી અમે લોકો અમારું જે ધજા છે એ લઈને જઈશું મંદિરે. અમારે અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ જ છે અમારું જે મઢ બનાવ્યો છે ને માતાજીનું એ. એટલે આમ એટલી ખુશી થઈ રહી છે ને ફાઇનલી અમારા ભાઈઓએ આ કાર્ય પૂરું કર્યું બહુ જ સરસ રીતે. ખરેખર અમને પ્રાઉડ ફીલ થાય છે ને ત્રણેય ઉપર. અરે યાર, ત્રણે કેવું મસ્ત ચાલી રહ્યું છે. બિલીવ નહીં થતું. નહીં યાર, બહુ જ ચાલે. આજે મેં કિનલે મેચિંગ પહેરી. હા, મેન હની એકદમ મેચિંગ ના ભગો કોઈ હિસાબે નહીં. જાતે નહીં બેસ્ટ કરવાનું. કંઈ નહીં, હવે અમે લોકો છે ને હમણાં થોડી વારમાં એ બધા ફ્રેશન અપ થઈને આવે ને પછી મળો. તો ગાઈઝ અહીંયા છે ને તમે પહેલાં માતાજીના સરસ દર્શન કરી લો. બ્રહ્માણી માના અહીંયા અમે પહોંચી ગયા છીએ અને હવે બીજી જે ધજા છે બ્રહ્માણી માની પૂજા મહારાજની એની મહારાજ પૂજા કરે છે. ધજા બેઠા છે. બધા ચડ્યા છે મંદિર ઉપર બ્રહ્માણી માની ધજા ચડાવવા. બ્રહ્માણી માત કી જય. બોલો બ્રહ્માણી માત કી જય. જો અહીંયા વર્ધન અને આયુષી રમી રહ્યા છે. ચલો ભાગો ભાગો, ફટાફટ ભાગો. ગાઈઝ અમે લોકો હવે નીકળીએ છીએ સધીમાના ત્યાં જવા માટે. રીધિ જો ઓલ સેટ. અહીંયા મમ્મી, કાકી, મન, હર્ષ અને હર્ષને અને કિશનને કંઈક ઇનામ આપવાનું મન થાય છે. આટલું બધું જોરદાર ચાલ્યા લાઈફમાં ફર્સ્ટ ટાઈમ. નહીં યાર, આપવું પડશે. કવર કરી દઈએ. પ્રેમ ભેટ હે ને? ઓકે, ડન છે, મળી જશે. એ હું અત્યારે શ્યોરિટી નથી આપી શકતી. પહેલા આ ધજા ચડાવી દઈએ પછી આગળ વાત કરીએ. પેમેન્ટ હા સારું છે. તમે ભૂલવા નહીં દો. રાધે રાધે. આ લોકો છોકરાઓ એવું કે છે શું ઇનામ આપશો આટલું ચાલીને આવ્યા તો?
ઇનામ ઇનામ આપવાનું છે 24 કલાકમાં આવી ગયા છીએ અમે હા. અને આના માટે આખો વિડીયો બનાવવાનો છે, પાર્ટી આપવાની છે. આઠ પાર્ટી આપવાની છે. ચલો ભાઈ. બોલ મારી સદી જય. આગળ ઇનામ તમારું પેન્ડિંગ છે, બરાબર? તમારું ઇનામ પેન્ડિંગ છે. શું છે? ઇનામ તમારું પેન્ડિંગ રાખ્યું છે. કોણ આપે છે? અમે બધા ભેગા થઈને કંઈક આપીશું. આપણને 11,000 નું વાહ, very good. 11,000 થેન્ક યુ ચલો તો બોલ મારી સર જય જય સદી. હાય બ્લોગર. જય જય બ્રહ્માણી માં. જય જય ગોગા બાપા. જય જય સદીમાં. જય સદીમાં. જય સદીમાં. જય બ્રહ્માણી માં. અમે બે જણા આધી રે આપણે આયુ ડીજે વાગ્યું.
ધજા ચડાવીને આવી ગયા છે. અહીંયા તૈયાર થઈ ગયું છે અમારું જમવાનું. યસ, જમી રહ્યા છે નહીં બધા. હવે બસ જમવા બેઠા છીએ, જમી લઈએ પછી. તો ગાઈઝ અમે લોકોએ એ મનોરથ હતો એ પૂરો કરી દીધો છે અને હવે અમે લોકો જઈ રહ્યા છે બેક ટુ અવર હોમ. બહુ મસ્ત જર્ની રહી, બહુ જ મજા આવી, ખરેખર બહુ એન્જોય કર્યું નહીં યાર. લાઈફ ટાઈમની સૌથી બેસ્ટ મેમરી બની ગઈ. એ ફટાફટ અમે ગોઠવાઈ જઈએ. મન છે ને મતલબ અમે અમારી કાર માટે ડ્રાઈવર લઈને આવ્યા હતા, બટ હવે એવું છે કે મનની કોઈ કન્ડિશન નથી. હું અને કાજલ કદાચ આઈસરમાં બેસીશું. લેટ સી, હવે જોઈએ શું થાય છે, કેમ ના જઈએ છે. લેટ બાય બહુ મજા આવી. બહુ મજા આવી. બાય ગાઈઝ, અમે લોકો ફાઇનલી નીકળી ગયા છીએ. હેલો, તો અમે બેઠા છીએ અહીંયા આઈસરમાં અને એટલી ગરમી છે બાપા, પણ થેન્ક ગોડ અમે લોકો આગળ ડ્રાઇવિંગ સીટ પર બેઠા છીએ જ્યાં ફૂલ એસી છે, એટલે મજા આવી રહી છે. અને હા, હવે બધા ઓલમોસ્ટ અમારી આગળ ચાલી રહ્યા છે, અમે પાછળ છીએ. અને અહીંયાનું એટમોસ્ફિયર તમને બતાવી દઉં કે જે કાલ રાત્રે તમને જે લાગતું હતું કે અત્યારે કેટલું મસ્ત બ્યુટીફુલ લાગી રહ્યું છે. જોઈ શકો છો તમે, બહુ જ મસ્ત લાગી રહ્યું છે. આવું એકદમ સરસ નજારો હોય છે જે રાત્રે એકદમ અંધારું લાગતું હતું. એટલું સરસ બ્યુટીફુલ પ્લેસ છે આ. તો હવે અમે લોકો ઘરે પહોંચીશું, ફ્રેશન અપ થઈશું અને ખરેખર એટલો થાક લાગ્યો છે ને. અને અવાજ મારો જે ચેન્જ થઈ ગયો છે એના ઉપરથી તમને ખબર પડી જ ગઈ હશે કે આગ તો સખત લાગે છે. એટલે ઘરે જઈને હવે સૂઈ જઈશું. કદાચથી તો હમણાં જ અમે અહીંયા આઈસરમાં જ સૂઈ જવાના છીએ. તો મળીએ કાલે. હવે હોપસો આજનો જે બ્લોગ છે અને અમારી આ પગ યાત્રા જે અમે કરી એના બ્લોગ્સ તમને ગમ્યા હોય તો લાઈક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હા, નવા વિડીયોઝ આવશે જે બહુ જ સરસ આવવાના છે, તો એના માટે પણ સ્ટે ટ્યુન. ત્યાં સુધી બાય.